નમસ્કાર, હું નીતિન પટેલ એનજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। રિટેલ ભાવ 120 રૂપિયા કિલો। ઓફિસ બહાર સૂઈ રહેલા ઉનાવાના સરપંચ પર સવારે 4 વાગ્યાના અરસામાં હુમલો કરાયો। અને ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલે કલેક્ટર કચેરીએ જઈ ઉમેદવારી ફોર્મ ભર્યું। દર્શક મિત્રો, હવે જોઈશું સમાચાર વિગતવાર। બહુચરાજી તાલુકાના મોટપ ગામમાં આવેલી હાઈસ્કૂલમાં રવિવારે સવારે ગામના કેટલાક યુવાનોએ રાખેલા કાર્યક્રમ સમયે અચાનક ભમરામાં દોડતા દોડધામ મચી ગઈ હતી। 8 થી 10 વ્યક્તિઓને ભમરા કરડતા છેવટે કાર્યક્રમનું સ્થાન બદલાયું હતું। બહુચરાજી તાલુકાના મોટપ ગામે કેટલાક યુવાનોએ રવિવારે સવારે ગામની હાઈસ્કૂલના પટાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। દરમિયાન રસોઈના ધુવાડા કે વઘારના કારણે સ્કૂલના બિલ્ડિંગ પર બેસેલું ભરમામાંથી અચાનક ઉડેલા ભમરા અહીં એકઠા થયેલા તેમજ અહીંથી પસાર થતા લોકોને વળગી પડતા દોડધામ મચી ગઈ હતી। ગામના ભરતભાઈ પટેલ સહિત નાના મોટા 8 થી 10 વ્યક્તિઓ ભમરાની ઝપેટમાં આવી ગયા હતા। ભરતભાઈ સહિત કેટલાકે ગામના ખાનગી તબીબ પાસે સારવાર લેવી પડી હતી। આ ઘટનાને પગલે કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું અને જમણવાર સહિતનો આગળનો કાર્યક્રમ ગામના મહાકાળી માતાજીના મંદિરના પટાંગણમાં યોજાયો હતો। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। એવા સમયે રવિવારે વહેલી પરોઢે ઉનાવાના સરપંચ પર જીવલેણ હુમલો કરાતા માહોલ ગરમાયો છે। ઓફિસ બહાર સૂઈ રહેલા સરપંચ ઉપર અજાણ્યા શખ્સોએ ધોકા વડે તૂટી પડતા સરપંચને ડાબા હાથે અને પગે ફ્રેક્ચર તેમજ ગંભીર ઈજાઓ થવા પામી છે। ઊંઝા પોલીસે સરપંચનું નિવેદન લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઉનાવા ગામના સરપંચ વસ્તારામ પટેલની ઓફિસ દરગાહની નજીક આવેલી છે, જ્યાં રોજ રાતે સૂવા માટે તેઓ ત્યાં જાય છે। રોજિંદા નિત્યક્રમ મુજબ શનિવારે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં તેઓ ઓફિસ બહાર લગાવેલા શેડ બહાર નિંદ્રાધીન થયા હતા। દરમિયાન રવિવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અહીં આવેલા અજાણ્યા શખ્સોએ એકાએક ધોકા વડે હુમલો કરતા તેઓ જાગી ગયા હતા। તેઓ કંઈ સમજે એ પૂર્વે અચાનક હુમલો કરાતા પડકાર કરી શકે એવી સ્થિતિમાં ના રહેતા બૂમાબૂમ કરી હતી, જેમાં આસપાસના લોકો દોડી આવતા છેવટે હુમલાખોરો નાસી ગયા હતા। જાણ કરાતા એમના પુત્ર સહિત પરિવારજનો આવી જતા એમને સારવાર અર્થે એની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં ઊંઝા પોલીસ મથકના એએસઆઈ ગોવિંદજીએ આવી એમનું નિવેદન લઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હુમલો સવારે 4 વાગે હું ઊંઘ્યો હતો અને કોઈ અજાણ્યા 2 માણસો સફેદ કપડો પહેરેલો હતા અને આવતા મને ખબર નહીં, મારો ઉછીંકાથી મારો મોબાઈલ કાઢી મચ્છરદાની કાઢી લીધી અને મોબાઈલ લઈ લીધો અને મને અશુબાનું કોક આવ્યું છે એટલે હું અશુબાનો ઊભો થયો, સીધા ધોકો લઈને આવ્યા, દંડા મોટા ભારે। તે પગ માથા ઉપર નથી માર્યું પણ બે પગ ઉપર અને હાથ ઉપર ભારે દૂરથી દંડા માર્યા, જેથી મારા પગે ફ્રેક્ચર લોહી વાળ થઈ ગયું। પણ આ રાજકીય અને અમારા ઘણા કેસો ચાલે છે, એમાં તમે ફરી જો એ માટે જ આ બધું ષડયંત્ર ચાલી રહ્યું છે। હંગાથી પણ ચાલી રહી છે, ધારાસભ્ય હંગાથી ચાલી રહી છે અને ચેરમેન પણ હંગાથી પણ ચાલી રહી છે। હા, મોડાસા તાલુકાના ગાજણ ગામે પિતાના ઘરે આવેલી પરિણીતાના માસૂમ બાળકોને તેના જ પતિ દ્વારા ઝેરી દવા વાળા બિસ્કિટ ખવડાવી દેતા 2 બાળકોના કરુણ મોત નીપજ્યા હતા। આ ચકચારી બનાવે નિર્દયી બાપ સામે ફિટકાર વરસ્યો હતો। મોડાસા તાલુકાના ગાજણ ગામના આલુસી પરમારના 6 સંતાનો પૈકીના સૌથી નાની દીકરી દક્ષાને 5 વર્ષ અગાઉ હિંમતનગર તાલુકાના ભાથી
ખત્રી મહાદેવ ગામે પરણાવી હતી. 5 વર્ષના લગ્નગાળામાં દક્ષાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. દિવસે દિવસે દારૂડિયા પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ વધતા એક દિવસ કંટાળીને દક્ષાએ પિતાના ઘરે પ્રયાણ કર્યું હતું. સાસરિયામાંથી પિતાના ઘરે પોતાના 2 માસૂમ બાળકોને લઈને આવેલી દક્ષા શાંતિથી દિવસો પસાર કરી રહી હતી ત્યારે શનિવારે અચાનક ગાજણ ગામે આવી ચડેલા જગતસિંહને જોઈ બધા દંગ રહ્યા અને સાણા બનેલા આ દારૂડિયાની વાતમાં આવી ગયા. સાસરીમાં જ રોકાઈ ગયેલા જગતસિંહ રવિવારે સવારે પોતાના 2 બાળકોને ચા સાથે બિસ્કિટ ખવડાવી ઘરેથી નીકળ્યો અને કહેતો ગયો કે થોડીવારમાં મને શોધતા ફરશો. તેના ગયા પછી થોડીવારમાં ધવલ ઉંમર વર્ષ 3ને ઉબકા આવવા લાગ્યા અને ઉલટી થતાં તેને સારવાર માટે દવાખાને લઈ જતા જ રસ્તામાં મોત નીપજ્યું. જ્યારે બીજી તરફ રાધા ઉંમર વર્ષ 2 ઘરે જ તરફડી મૃત્યુ પામી. બંને બાળકોના મૃતદેહનું મોડાસા ખાતે પોસ્ટમોર્ટમ કરાતા બાળકો ઝેરી દવાથી મૃત્યુ પામ્યા હોવાનું તબીબે જણાવ્યું. બાપે પોતાના 2 માસૂમ બાળકોને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોય મોડાસા રૂરલ પોલીસે નરાધમી આરોપી જગતસિંહ પુંજેસિંહ પરમારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. મહેસાણા ભાજપ પક્ષના ઉમેદવાર જયશ્રીબેન પટેલે કલેક્ટર કચેરીએ જઈ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મહેસાણાના ઉમેદવાર જયશ્રીબેન પટેલે તેમના કાર્યકરો સાથે જઈ મહેસાણા કલેક્ટર ઓફિસ જઈ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પોતાની સાથે મોટી સંખ્યામાં લોકો સાથે રહી ફોર્મ ભરવા માટે જયશ્રીબેનને સપોર્ટ કરવામાં આવ્યો હતો. વિશાળ રેલી સાથે જયશ્રીબેન મહેસાણા કલેક્ટર કચેરીમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ આપી ચૂંટણીલક્ષી ફોર્મ ભર્યું હતું. દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ. જોતા રહો એનજી ન્યૂઝ. જોઈએ છે 2 કેમેરામેન અનુભવી તેમજ ન્યૂઝ વાંચી શકે તેવા લેડીઝ ન્યૂઝ રીડરની જરૂર છે તેમજ એક ઓફિસ બોયની જરૂર છે. તો આજે જ સંપર્ક કરો. અમારો નંબર છે 02762 24 90 00 73 832 49 000. એનજી ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આ પાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે. તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે અમારા પત્રકાર. અમારું સરનામું છે એનજી ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે એનજી ન્યૂઝમાં. પાટણ યુનિવર્સિટી વારંવાર પરીક્ષા ટાણે વિવાદમાં છે આવે છે ત્યારે હાલમાં પણ પાટણ યુનિવર્સિટીનો વધુ એક સબડો જોવા મળ્યો હતો, જેમાં MA પાર્ટ 1ની એક્સટર્નલ પરીક્ષાના ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું પેપર છાપવાનું જ યુનિવર્સિટી ભૂલી ગઈ હતી, જેથી 100થી વધુ પરીક્ષાર્થીઓ રજડી પડ્યા, જેને લઈ વિદ્યાર્થીઓ હંગામો કર્યો હતો. જ્યારે પણ પરીક્ષા આવે એટલે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છબરડા ન હોય તેવું ભાગ્યે જ બને. વારંવારના છબરડા છતાં પણ પાટણ યુનિવર્સિટી તંત્ર પદાર્થ લેવા જાણે કે તૈયાર નથી. ત્યારે આ વખતે વળી વધુ એક છબરટો બહાર આવ્યો, જેમાં યુનિવર્સિટી એક પ્રશ્નપત્ર છાપવાનું જ ભૂલી ગઈ ને વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા. હા, પાટણ યુનિવર્સિટીમાં હાલ MA પાર્ટ 1ની એક્સટર્નલ પરીક્ષા ચાલી રહી હતી અને શુક્રવારના રોજ પરીક્ષાનું છેલ્લું ઇન્ડસ્ટ્રીયલ અને ટેકનિકલ સાયકોલોજીનું પેપર હતું. 3 પેપર આપ્યા બાદ આ છેલ્લા પેપરને લઈ વિદ્યાર્થીઓ ખુશ હતા. ત્યાં જઈ જાણવા મળ્યું કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું પ્રશ્નપત્ર છાપવાનું જ યુનિવર્સિટી ભૂલી ગઈ છે ને તેથી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવી પડશે. તેથી આ મુદ્દે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વહીવટી ભવનમાં હંગામો કર્યો હતો. જો કે એકવાર તૈયારી કરીને આવેલા વિદ્યાર્થીઓનો મૂડ ભાંગી જતા હવે ફરીથી આ પ્રશ્નપત્ર આપવાના મૂડમાં નથી. તેમનું માનવું છે કે ભૂલ યુનિવર્સિટીની હતી, તેથી તેને સુધારવાની જવાબદારી પણ યુનિવર્સિટીની છે. તેથી અમારા અગાઉના 3 પેપરના ગુણ મુજબ એવરેજ માર્ક્સ મૂકવા માંગ કરી રહ્યા છે. યુનિવર્સિટીની આ ભયંકર ભૂલને લઈ ABVP અને NSUIA જેવા વિદ્યાર્થી સંગઠનો પણ હરકતમાં આવી ગયા અને તેમણે પણ યુનિવર્સિટી સામે મોરચો માંડ્યો. કુલપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે જવાબદારોને શિક્ષા કરવા માંગ કરી હતી.
પરીક્ષાના સબરડાને લઈ હંગામો થતા યુનિવર્સિટી તંત્રને પણ ભૂલ સમજાઈ અને તાત્કાલિક તેમણે બેઠક કરી 7 એપ્રિલના રોજ સાંજે 3 થી 6 ના સમય દરમિયાન ફરીથી પ્રશ્નપત્ર લેવા નિર્ણય કર્યો હતો અને તેની જાણ પણ વિદ્યાર્થીઓને કરી દેવામાં આવી હતી. આમ પોતાની પરંપરા જાળવી રાખીને પાટણ યુનિવર્સિટી તંત્ર પ્રશ્નપત્ર છાપવાનું ભૂલી જઈને મોટો છબરડો કર્યો છે અને હવે ભૂલ છુપાવવા માટે ઓનલાઈન પદ્ધતિનું બહાનું કાઢીને વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટે ફરજ પાડી હતી. મહેનત કરીને આપી છે એક્ઝામ, તો અમારે આ છેલ્લા પેપરની એક્ઝામનું શું? હવે અમારી ટકાવારી ઉપર આના મોટો પ્રભાવ પડી શકે છે, જેથી અમારી માગણી છે કે હવે પછી અમે પરીક્ષા આપવા માંગતા નથી. તો આ પેપરમાં અમને 3 વિષયને અનુરૂપ માર્ક્સ આપવામાં આવે અથવા તો સારા એવા ટકાથી અમને પાસ કરવામાં આવે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમએ પાર્ટના સાયકોલોજી પેપરમાં ગંભીર છબરડાના કારણે એમને પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું નથી. એ ખરેખર ગંભીર ભૂલ છે અને ભૂલ થયા છતાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો માનવા તૈયાર ન હતા. અમે આજે બધા વિદ્યાर्थी संगठनों एकत्रित થઈ आवेदन पत्र આપીને વિરોધ કર્યો છે. अगर आपका चौथा पेपर इस तरह के पास में आपकी मार्कशीट कहीं पकड़ी गई, आप कहीं इंटरव्यू देने लायक नहीं रहेंगे. कोई भी कंपनी पहले तो आप बोलेगी अच्छा 3 के बाद में ऐसा हुआ, तो ये टेक्निकली नॉट एक्सेप्टेबल. अब आपका दोस्त था, हमारी तो इच्छा ये है कि एज अर्ली एज पॉसिबल हो जाए. મહેસાણા સહિત જિલ્લામાં સોમવારથી શાળાકીય વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 અને હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા યોજાઈ હતી. હાઈસ્કૂલોમાં શાળા વિકાસ સંકુલ કક્ષાએ પરીક્ષા લેવાઈ, જેમાં હાલમાં ચાલી રહેલી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાને ધ્યાને લેતા આવા કેન્દ્રો પર શાળાકીય પરીક્ષા સવારના સેશનમાં લેવામાં આવશે. લોકસભાની ચૂંટણીને પગલે શાળાકીય પરીક્ષાઓને પણ મતદાન પહેલા પૂરી કરી દેવાશે, જે સંદર્ભે સોમવારથી જિલ્લામાં શાળાકીય પરીક્ષાનો પ્રારંભ કરાયો છે. જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 તેમજ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેબલ હાઈસ્કૂલોમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવાશે. પ્રાથમિક શાળાઓમાં સોમવારથી શરૂ કરાયેલી પરીક્ષા 17મી સુધી ચાલશે, જ્યારે મહેસાણાના સાંદીપની, વાલ્મીકી સહિતના શાળા વિકાસ સંકુલ કક્ષાએ લેવાનાર હાઈસ્કૂલની પરીક્ષા 21મી એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે. પ્રાથમિક શાળામાં ચાલતા ધોરણ 1 થી 8 પૈકી પહેલા અને બીજામાં મૌખિક કસોટી લેવાશે, જ્યારે 3 થી 8ની લેખિત કસોટી લેવાશે, જેમાં ધોરણ 3માં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ વિષય તથા ધોરણ 4માં આ 3 ઉપરાંત હિન્દી મળી 4 વિષયની કસોટી લેવાશે, જ્યારે ધોરણ 5માં આ 4 વિષયો ઉપરાંત વિજ્ઞાન, ટેકનોલોજી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને શારીરિક શિક્ષણ વિષયની પરીક્ષા લેવાશે. ધોરણ 6 થી 8માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત વિષયની પરીક્ષા લેવાશે, જ્યારે હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11માં પણ ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના અન્ય વિષયોની પરીક્ષા લેવાશે. ધોરણ 9માં પણ એસએસસીની જેમ જ 2 પાર્ટમાં પેપર લેવાશે. સામાન્ય રીતે લોકો અંધજનોને મદદ મળી રહે તે માટે દાન કરતા હોય છે, પણ અરવલ્લીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એકલવ્ય મોડલ એન્ડ રેસિડેન્શિયલ સ્કૂલમાં કામ કરતા એકાઉન્ટન્ટને અંધજન વિભાગમાંથી કુલ રૂપિયા 8,47,642 રૂપિયાની ઉચાપત કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શામળાજી તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ એન્ડ રેસિડેન્શિયલ સ્કૂલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટ્રાઇબલ એરિયામાં ફાળવવામાં આવી છે. એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં ભૂતકાળમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવનાર પરેશભાઈ પંચાલે બાળકોના જમવાના વાસણ, પુસ્તકો અને બેડ વગેરેનો ખોટા બિલ બનાવી 8,47,642 રૂપિયાની ઉચાપત કરી હોવાનું સ્કૂલના ઓડિટ દરમિયાન બહાર આવ્યું છે. સ્કૂલના આચાર્ય ધર્મિષ્ઠાબેન ચૌહાણના જણાવ્યા પ્રમાણે પરેશ પંચાલ નામનો શખ્સ અગાઉ ગાંધીનગર બિરસા મુંડા ભવનમાં નોકરી કરતો હતો. એ વખતે ત્યાં તેણે 10 કરોડ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ પણ 3 માસ અગાઉ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે, જેની સ્કૂલના મેનેજમેન્ટને જાણ થતાં તેઓ પોતાની સ્કૂલનું ઓડિટ કરાવતા લગભગ 8.5 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેની શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી પરેશ ખોટા બિલ, નકલી સિક્કા, ખોટા વાઉચર, દસ્તાવેજો બનાવી શાળા સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ હાલ શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેની તપાસ અરવલ્લી જિલ્લા એલસીબી કરી રહી છે. દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે અમુક વાસણોના બિલ છે, પછી અમુક પુસ્તકોના બિલ છે અને અમુક સ્ટુડન્ટ્સના બેડ લાવીએ છીએ અમે અંધજન મંડળમાંથી. તો અમને એમાંથી ખબર પડી કે એણે અમારા અકાઉન્ટમાંથી પણ ખોટા બિલ અને વાઉચરો બનાવી અને અમુક વધારાના બિલ પેશ કરી કુલ લગભગ 8,47,672ની ઉચાપત કરી માલુમ પડતા અમોએ એની ફરિયાદ શામળાજી ખાતે રજીસ્ટર કરી.
સતલાસણા તાલુકાના શાહપુર કંપા નજીક પૂર ઝડપે જઈ રહેલા બાઇક ચાલકે અજાણ્યા રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજા રાહદારીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. સતલાસણા તાલુકાના શાહપુર કંપા નજીકથી શુક્રવારે રાત્રે પસાર થઈ રહેલા એક અજાણ્યા રાહદારીને પૂર ઝડપે પસાર થઈ રહેલા GJ9 CJ 410 નંબરના બાઇકના ચાલકે ટક્કર મારી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે સતલાસણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેની હાલત ગંભીર હોઈ વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં લવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બાબતે પોલીસને જાણ કરતા PSI HK ગોહિલે સ્ટાફ સાથે મહેસાણા સિવિલમાં આવી મૃતક રાહદારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી લાશ મોર્ગરૂમમાં મૂકી હતી. પોલીસે બાઇક ચાલક દેવી પૂજક પંકજભાઈ વિનોદભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આશરે 35 વર્ષના મૃતકના માથે ટાલ તથા ફ્રેન્ચ કટ દાઢી હતી, તેમજ તેણે લીટીવાળો શર્ટ પહેરેલો હોવાનું પોલીસે જણાવ્યું છે. દર્શક મિત્રો, ફરી લઈશું એક નાનકડો વિરામ. જોતા રહો NG ન્યૂઝ. જોઈએ છે 2 કેમેરામેન અનુભવી તેમજ ન્યૂઝ વાંચી શકે તેવા લેડીઝ ન્યૂઝ રીડરની જરૂર છે, તેમજ એક ઓફિસ બોયની જરૂર છે. તો આજે જ સંપર્ક કરો. અમારો નંબર છે 02762 24 90 00 73 832 49 000. NG ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આપાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે. તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે અમારા પત્રકાર. અમારું સરનામું છે NG ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે NG ન્યૂઝમાં. અમદાવાદ શહેરમાં લીંબુનો રિટેલ ભાવ ₹120 કિલો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ શરબતનો ઉપયોગ વધી જાય છે, પરંતુ આસમાને પહોંચેલા લીંબુનો ભાવ ઉનાળાના તડકાની જેમ દઝાડી રહ્યો છે. ઉનાળો શરૂ થતાં જ હોલસેલના શાક માર્કેટમાં લીંબુની માંગ બમણી થઈ ગઈ છે, પરંતુ બજારમાં લીંબુના માલની અછત છે અને લીંબુના માલના અછતની અસર લીંબુનો ભાવ પર પડી છે. આ અછતનું મુખ્ય કારણ રાજ્યમાં લીંબુનું વાવેતર ઘટ્યું છે, તો બીજી તરફ લીંબુની માંગને પહોંચી વળવા બીજા રાજ્યની લીંબુની આવક પર આધાર રાખવો પડે છે, જેના પરિણામે ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ખર્ચાઓ વધતા લીંબુ મોંઘા થઈ ગયા છે. લીંબુના અચાનક ભાવ વધવાનું કારણ એ પણ છે કે ઉનાળાની સિઝન દરમિયાન લીંબુ શરબત અને લીંબુ સોડાની લારીઓમાં લીંબુનો ઉપાડ વધી ગયો છે. હાલ અમદાવાદના હોલસેલ શાક માર્કેટમાં લીંબુનો ભાવ ₹75 થી ₹80 કિલો છે, જે રિટેલ માર્કેટ સુધી પહોંચતા વધીને ₹120 કિલો પહોંચી જાય છે. 2 મહિના પહેલા લીંબુનો ભાવ ₹30 થી ₹35 કિલો હતો. વેપારીઓ પણ લીંબુની માંગ વધવાને કારણે પરપ્રાંતથી આયાત થતા લીંબુ પર આધાર રાખે છે, જે પણ આ ભાવ વધારાનું એક મુખ્ય કારણ છે. મોંઘવારીના જમાનામાં દરેક વસ્તુના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે. તેમાં પણ લીંબુનો ભાવમાં થયેલો વધારો ઉનાળાની ગરમીમાં ઠંડક આપવાને બદલે ગરમી આપી રહ્યો છે. પહેલાં અમારા ભાવ હતો ₹30 કિલો હતા, એ અમારા વેચાણ બી સારું હતું. અત્યારે ભાવ એવા થઈ ગયા, વેચાણ બી એટલું છે ને સારું. કાંઠે જેવું બજાર છે એવો જોશ રિટર્નમાં નથી. રિટર્નમાં ગ્રાહક પાછું પડે છે. તમે આટલા ભાવ કેમ છે? સામે જેવો ભાવ છે પણ વેચાણ અમારે નથી, જોશ નથી અમારે. અમે નડિયાદ અમારા દેશી આવે છે, દેશી અત્યારે બંધ છે. જે ખેડૂતો લઈને આવે છે એ ખેડૂતો માલ બિલકુલ બંધ છે, એટલે અમે અત્યારે અહીં આવવું પડેલું. વિજાપુર તાલુકાના લાડોલ ગામે આવેલી સોના ચાંદીની દુકાનમાં શુક્રવારે રાત્રે ત્રાટકેલા તસ્કરો આશરે 2.5 કિલો વજનના ₹1,08,000 કિંમતના ચાંદીના દાગીના ચોરી જતા ગામમાં ફફડાટ પ્રસર્યો છે. વિજાપુર મહર્ષિ બંગલોજમાં રહેતા સોની ભરતભાઈ લક્ષ્મણભાઈ લાડોલ ગામના મુખ્ય બજારમાં અંબિકા જ્વેલર્સ નામે સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. શુક્રવારે સાંજે 8 વાગે તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. શનિવારે સવારે વોકિંગ માટે નીકળેલા પડોશીએ તેમની દુકાનનું શટર ઊંચું થયેલું જોતા જ આ બાબતે ભરતભાઈને જાણ કરી હતી. તાત્કાલિક લાડોલ દોડી આવેલા ભરતભાઈએ તપાસ કરતા રાત્રિ દરમિયાન કોઈ સાધન વડે શટર ઊંચું કરી અંદર પ્રવેશેલા તસ્કરો કાઉન્ટરમાં મૂકેલા જુદી જુદી ડિઝાઇનના આશરે 2.5 કિલો વજનના નવા તેમજ સમારકામ માટે આવેલા
ચાંદીના દાગીના ચોરી ગયા હોવાનું જણાયું હતું. આ બાબતે લાડોલ આઉટપોસ્ટમાં પોલીસનો સંપર્ક કર્યા બાદ ભરતભાઈએ વિજાપુર પોલીસ મથકે રૂપિયા 1,08,000ના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના રામોલમાં લાકડા ગેંગ ફરી આતંક મચાવ્યો છે. આ ગેંગે યુવકની ઘાતકી હત્યા કરીને 4 યુવકોને ઘાયલ કર્યા છે. લાકડા ગેંગના સાગીરતોને લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. રામોલ પોલીસે એક સગીર વયના આરોપી સહિત 3ની ધરપકડ કરી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં લાકડા ગેંગના માણસોએ 18 વર્ષના પાર્થ પ્રજાપતિને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાર્થ ગેંગને ચકમો આપી નાસી ગયો હતો. પોતાના પિતા રાજેશભાઈને જાણ કરી હતી. રાજેશભાઈએ દીકરા પર હુમલો કરનારને સમજાવવા માટે ગયા. દરમિયાન પાર્થ તેના મિત્ર પ્રસેસિંગ રાજપુરોહિત અને સ્ટુડિયોના માલિક ચિરાગ નાગર અને અશોક નાગરને લઈને લાકડા ગેંગના માણસોને મળવા ગયા ત્યારે લાકડા ગેંગના સાગીરતોએ 5 વ્યક્તિઓ પર સળીઓથી હુમલો કર્યો હતો, જેમાં પ્રેમસિંહનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. લાકડા ગેંગના આતંકથી પોલીસ તંત્રમાં ફરી દોડધામ મચી ગઈ છે. રામોલ પોલીસે આ કેસમાં લાકડા ગેંગના રમેશ યાદવ અને શૈલેષ સોલંકી તેમજ કિશોર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. રમેશ અગાઉ ખોખરામાં મોતી રબારીના હત્યા કેસમાં સંડોવાયેલો છે અને તાજેતરમાં જામીન પર છૂટ્યો હતો. આ 3 આરોપીઓ દારૂ પીને લૂંટના ઈરાદે બેઠા હતા. રામોલ પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરીને હત્યાની છરી કબજે કરી હતી. ઉપરાંત રામોલ પોલીસે હત્યા કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે. કાલે હું નોકરી પર છૂટીને ઘરે જતો હતો. ત્યાં આગળ 3 મારી આગળ એક છોકરો રૂમાલ બાંધીને બેઠો હતો. તે મને એની પાસે બોલાયો ને મને લાગ્યું કે આ લૂંટવાની પ્રયત્ન કરે છે, એટલે હું ભાગી ગયો. ત્યારે મારી પાછળ એને છૂટો છરો ફેંક્યો. હું બચી ગયો. મેં ચિરાગભાઈ મારા શેઠ મેં એમને ફોન કર્યો. તે ગાડી લઈને આવ્યા અને મેં એકલામાં મારા પપ્પાને મેં ફોન કર્યો. મારા પપ્પા ઘરેથી ગઈ ઘટના પર આવ્યા. આ બનાવની વિગત એવી છે કે અહીં વૈભવ સ્ટુડિયો છે સિંધભાઈ માતાના મંદિર પાસે. વૈભવ સ્ટુડિયોના એક કર્મચારી રાત્રે પોતાની દુકાન બંધ કરી અને પોતાના ઘર તરફ નીલકંઠ રેસિડેન્સી તરફ જતો હતો. તો આ પાર્થ નામનો પ્રજાપતિ વ્યક્તિ અહીંયા પહોંચ્યો ગરીબ આવાસના ક્વાર્ટર્સ પાસે. ત્યારે બુકાની ધારી 3 વ્યક્તિએ એને બોલાવી અને લૂંટવા માટેનો પ્રયત્ન કર્યો, પણ કેમે કરીને છૂટી ગયો. છૂટી અને પછી એના સગાવાલાને અને મિત્ર સર્કલને ફોન કરી અને બધા ભેગા થઈને ફરીથી આ વ્યક્તિઓ પાસે જતા એ 3 વ્યક્તિઓ જે બુકાનીદારી હતા એમણે છરી વડે 5 વ્યક્તિઓ ઉપર આડેધડ હુમલા કર્યા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. રિટેલ ભાવ 120 રૂપિયા કિલો. ઓફિસ બહાર સૂઈ રહેલા ઉનાવાના સરપંચ પર સવારે 4 વાગ્યાના અરસામાં હુમલો કરાયો. અને ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલે કલેક્ટર કચેરીએ જઈ ઉમેદવારી ફોર્મ ભર્યું. દર્શક મિત્રો, આ સાથે જ આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. તો આવતીકાલે નવા સમાચાર સાથે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.